प्रगट पाचा राम बापा दिवाળી बा माँ सत्य सनातन गम हो। ओम नमः पार्वती हर हर महादेव। લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા રે એને લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે લેર છે લેર છે લેર છે જેને સદગુરુ સેવ્યા એને લેર છે આવેલો સર ઓળખ્યો જેને આવેલો અવસર ઓળખ્યો જેને આવેલો અવસર ઓળખ્યો જેને એને હરીને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે હે રામ રે નામની જેને રમતું માણી રામ રે નામની જેને રમતું માણી સર્વે બાજીને જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે સત્ય રે નામની શમશેર મહિને સત્ય રે નામની શમશેર મહિને વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે ભવરે સાગરમાં સુરા નર તરસે ભવરે સાગરમાં સુરા નર તરસે દાસ લાભુ એને લેર છે રે જેને
એ લહેર છે લહેર છે લહેર છે રે જેને ગુરુ મળ્યા એને લહેર છે. આપણે દરિયા કાંઠે જઈ એને પૂનમ હોય અને એ જ્યારે પડતી સડી હોય દરિયામાં અને લહેર ઉઠતી હોય તો આપણને બે ઘડી આનંદ થઈ જાય. આપણને એ દરિયામાં જે લહેર ઉઠતી ને જોયા કરી આપણું મનના વિચારો શૂન્ય થઈ જાય. એકદમ શાંતિ થાય, આપણને અંદર આનંદ આવવાનો વાહ. અહીંયા બીજું તો કંઈ જોવાનું નથી, દરિયામાં પાણી સિવાય કંઈ નથી. જો એમ સદગુરુ સંત કે દરિયા જેવા એમાં આઠે બોરે નામની લહેરી ઉઠતી હોય, દયાની લહેર ઉઠતી હોય, પ્રેમની લહેર ઉઠતી હોય, ઉગારાના ભાવ ઉઠતા હોય. સંતોની જગતમાં બલિહારી જેટલા પણ તમે જેને જાણો છો, સંતો ભક્તો અવતારોથી પેગમ્બર વાલિયા, આ બધા તર્યા છે નથી. ઠર્યા ક્યાં, ઠર્યા કેવડી, એ બધા સદગુરુના ચરણમાં. બધાના માથે ગુરુ હતા. જો ગુરુનો અર્થ કોઈ એવું નાનું વ્યક્તિત્વ નહીં ગણવું. ગુરુ પરમાત્માનું સ્વરૂપ છે. જેમ પાણીનું મોટામાં મોટું સ્વરૂપ દરિયો, પછી એમાં નદી નાળા બધું કમાઈ જાય, એમ ગુરુમાં બધાય કમાઈ જાય. દેવી દેવતા પીર પેગમ્બર અવતારો ભગવાનના બધાય ગુરુમાં કમાઈ જાય. એવું વ્યાપક ગુરુનું સ્વરૂપ છે. ગુરુ કોઈ પંથ પદાધિકની વાતો નથી, કોઈ સંપ્રદાયની વાતો નથી, કોઈ નાત જાતની વાતો નથી. ગુરુ તો પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. જેમ આપણે ગળપણ રહી, ગળપણ દેખાય નહીં આપણને, પણ હાકર દેખાય. હાકર ખાઈ તો ગળ્યું લાગે ને, જવાથી ગળ્યું લાગે. એમ હાકર છે એ ગળપણનું પ્રગટ સ્વરૂપ છે. સુગંધનું પ્રગટ સ્વરૂપ ફૂલ છે. તમને ફૂલ મળે એટલે સુગંધ મળી જાય, હાકર મળે એટલે ગળપણ મળી જાય. એમ સંત મળે ને એટલે પરમાત્મા મળી જાય, ગુરુ મળે એટલે ભગવાન મફતમાં મળી જાય. કારણ કે ગુરુ ભગવાન બે નથી, આત્મા પરમાત્મા એક જ છે. આત્મા પરમાત્મા એક જ છે. वो परमात्मा આપણા સંતો અને શાસ્ત્રો કે વ્યાપકમાં કણ-કણમાં ક્યાંય ના વગરની ખાલી જગ્યા નથી. છતાં આપણે સુખી દુઃખી કેમ થઈ ગઈ? તો આપણે મનથી નોખા પડ્યા છીએ પરમાત્મા. જેમ કોઈ પાણીનું નાનું ખાબોચિયું ભરાય, એમાં કાદવ કીચડ થાય, અલગ થઈ જાય. તો દરિયામાંથી પાણી નોખું પડે તો એ ખાબોચિયું ભરાય તો એમાં ટેટકા અને બધા જીવને બધું કાદવ કીચડ થાય અને છેવટે ઉકળી જાય. પણ દરિયો ઉકાય, દરિયામાં ભળી જાય. તો એમ જે નોખા પડ્યા જીવ પરમાત્માથી મારું મારું કરે એ બધા સુખી દુઃખી થાય. જે પાછા એના પોતાના સ્વરૂપમાં મળી ગયા પરમાત્માના, એ તો સંતના સંત જગતમાં પૂજાય અને આનંદ લીલા લહેર કરે, અનેકના આનંદ આપો, અનેકના ઉગારા કરી રહ્યા. આ પાછા બાપા રૂપે આપણને સંત મળ્યા પરમાત્મા રૂપે. જો એ જેટલું જીવન રહ્યા દે એમાં એટલો આનંદ કરી ગયા, બધાને આનંદ આપી ગયા. વળી જે શરણે આયના ઉગારા કરતા ગયા. જો એવું સ્વરૂપ છે સંતનું. સંત એટલે કોઈ વેશ વેશા નહીં. સંતનો વેશ ના હોય. આપણે જો રામાપીર બનવો હોય તો પાલો જોઈ, માથે મુકુટ જોઈ. રામ બનવો તો ધનુષ કાંધે જોઈ. કૃષ્ણ બનવું તો હાથમાં વાંકડી જોઈ. માતાજી બનવું તો મુગટ હોય ને હાથમાં ત્રિશૂળ હોય. સંતનો કશું ના હોય. સંત આપણા જેવા જ હોય, માણા જેવા જ હોય. એટલે સંત ઓળખાતા નથી. સંત કોને કહેવાય કે જેની દ્રષ્ટિ આપણા ઉપર સરળ નજર આપણા અને આપણું કલ્યાણ કરી નાખે. એના એક એક શબ્દમાં આપણું સમાધાન થાય, મનની ઉપાધિ મટી જાય. અને સંત મળે ક્યાં? સત્સંગમાં. એ નાટકમાં ના મળે, થિયેટરમાં ના મળે સંત, કોઈ ગામમાં ના મળે, કોઈ વાડીમાં ના મળે. સંત મળે ક્યાં? સત્સંગ મેળાવા હોય, આશ્રમ હોય સંતોના. અત્યારે આપણા વચ્ચે આવી ગયા સંતોના. તો પહેલાં
જૂના જમાનામાં તો આશ્રમમાંથી અલગ રહેતા મહાપુરુષો અને આપણા બાળકોને મૂકવા લાગલા અને એને અમુક ને ત્યાં થતા સંતોભાઈ બધાનો મેળે નતો આવતો. અત્યારે તો વ્યાપક છે સંતોની દયા, બહુ કોઈ સંતોના હાવ નજીકથી મળી પણ સંત ઓળખાતા નથી. કેમ? કારણ કે એની કોઈ વેશભૂષા નથી, કોઈ એવી આગવી ભાષા નથી, કોઈના ટીલા ટપકાની એવી નિશાની કે આડું ટીલું કરીને સત કરવા ઓછું કહેવાય. તમારા ભાવ પ્રેમ પ્રમાણે તમે જે રાખો એમ રહે. સંત એવા તમે રાખો એમ રહે. એની કોઈ એવું નહીં કે આ જ વિધિ કરવી સંતની. એના લાપસી ચડક, શીરો ચડક, લાડવા, ખીર ચડે એવું નહીં. આનો તો બધું તમે જે રોટલો આવું તો રોટલો ખાઈ લે. આનો સંત કહેવાય. આનો બધાય ભોગ કરી જાય. પણ ભાવ પ્રેમ હોવો જોઈએ. સબરીના બોરમાં ભાવ પ્રેમ હતો ના સીધું લઈ લીધું. ખીચડામાં કર્માબાઈના ભાવ પ્રેમ હતો, ખીચડો આવી ગયું. આ તો અત્યારે આપણે એને ભગવાન કહે ત્યારે આપણા જેવા માણસની જોડે જ બધું લાગતું. સંતો ભક્તો મહાપુરુષ રામ રૂપે સબરીને મળ્યા તો એના બોર ખાધા તો, કર્માબાઈને મળ્યા તો ખીચડો ખાઈ લીધો. જો આપણે પેલા વિદુરના ઘરે સુલભાદેવીને મળ્યા તો સાલોદરા સુધી ખાધા તો. એટલે એને મનાવવા માટે બહુ લાંબીની દર નથી, હૃદયનો ફળફળતો ભાવ હતો. અને માની જાય તો શું કરે? આપણા પર રાજી થાય તો કલ્યાણ કરી ના આપે. આપણને કલ્યાણનો રસ્તો બતાવો, મોક્ષનો રસ્તો બતાવો. જે આ કર્મબંધનમાં જીવ આદિવ્યાધિ ઉપાધિમાં ત્રિવિધિના તાપમાં જે બળી ગયા છે, તનથી ધનથી, એ બધાનો ઉગારો સંતો કરી નાખે. એના નામનો આધાર આપી દે. નામનો જે નામનો આધાર લેતા બધાય ડખામાંથી જીવન આપણું મુક્ત બની જાય, આપણું મન મુક્ત થઈ જાય. આ ડખો બધો મનમાં હોય ને. ટૂંકમાં આપણા ઘરમાં અંધારું હોય ને, અજવાળું કરી નાખી તો અંધારું જતા કે લાખો વર્ષ થોડા જાય. અજવાળું કરો એટલે તરત જતા રહે. એમ સંત આપણને જ્ઞાન આપે એટલે અજ્ઞાન જતું રહે. સાચું જ્ઞાન આપો. જગતે આપણને જે આપ્યું ને ઓળખાણ, એ મર્યાદામાં હતી, જીવની ઓળખાણ હતી. અને એમાં ઉપાધિ બને, એ બધી ઉપાધિ. તમે જે માન્યું એ બધું ઉપાધિ વાળું છે. એમાં ક્યાં શાંતિ હોય? ઘડીક શાંતિ હોય પાછી ઉપાધિ દરેક વસ્તુ. તો સદગુરુ આપણને એવું નામ આપો જે ઉપાધિ વગરનું. એની ઉપાધિ જ નહીં કોઈ. એ નામ ભજન કરો લે તમારું હળવા થવા માટે, હળવું થવા માટે. હળવું પણ હળવા ક્રમનો હું નરસૈયો મુજને વૈષ્ણવ વાલા, કે હરિજનથી જે અંતરગણ છે એના પવિત્ર ફેરા. એટલે હળવું થવું હોય તો સંતનો સંગ કરો. સત્સંગ એટલે વાતું નહીં. તમે આ સોંપડીમાં છો એવું નથી. આ તો સીધી ધારા. આ વરસાદ ભરેલું પાણી સીધું આવે. અને વરસાદ બધાના માટે હોય ને, કોઈ નાતી જાતિ સંપ્રદાય માટે થોડો હોય. વરસાદ બધાય ના થાય, પણ જેના ખેતર તૈયાર હોય, બીજે વાયેલા હોય, અહીંયા ઉગાવો થાય, અહીંયા ઉગાવો થાય. એટલે સંતો સ્વાતિના સરવળિયા. જો એના હાથા ગુરુ મળ્યા ને બીજે વાયુ હોય તો ઉગાવો થાય. આપણે બીજે વાવો ખેતરમાં જો પાણી ના પાય તો બીજું ઉગે નહીં. એમ સત્સંગથી આપણા નામના બીજે ભાવ પ્રેમ આપણા અંદર જાગૃત થાય. અને એ ભાવ પ્રેમથી ભગવાન આપણા પર રાજી થાય. ભગવાનને બીજી કઈ જરૂર નથી. તમારી કોઈ વસ્તુ પદાર્થોની નથી જરૂર. હૃદયના ભાવની. અને હૃદયનો ભાવ મનુષ્યમાં જ છે, બીજા જીવમાં નથી. એટલે મનુષ્યમાં જ ભક્તિ કરીને ગુરુ મનુષ્યમાં જ મળે. પણ પહેલા આપણે ભગવાન કણ કણમાં છે, પણ બધે ઓળખી ના આપી. કારણ કે ભગવાન નથી દેખાતો, બીજું દેખાય. આપણે માયા દેખાય. માટી જેને બનાવી એ માટીનો બનાવવાનો નથી કરતો, પણ માટી દેખાય. માટી માયા. સૂર્ય દેખાય, એનો પ્રકાશ દેખાય, પણ એ સૂર્યમાં પ્રકાશ મૂકવા દેખાતો નથી. એમ આ બધું પાંચ તત્વનું જગત દેખાય, ત્રણ ગુણની માયા દેખાય. પણ એ બધું જેના અંદર છે, જેનો લઈને છે, એ પરમાત્મા આપણને દેખાતું નથી. જેમાં આપણા દેહમાં બધું દેખાય આપણને. ડૉક્ટર પાસે લઈ ગયો બધું નોખું કરી આવે કે ભાઈ આંખનું, કાન, નાક, ફેફસા, પણ હાથમાં દેખાય નહીં. એમાં આખું જગતમાં બધું દેખાય. ખંડ બધા દેખાય, અમેરિકા દેખાય, દરિયા દેખાય, નદીઓ દેખાય, ડુંગરા દેખાય, ખાડું દેખાય, વાણા દેખાય, બધા જીવ દેખાય. પણ એ બધાને હલવાવાળો ભગવાન દેખાતો. આ આપણો આડબંધ છે.
આ મોટું અજ્ઞાન છે. એ અજ્ઞાનને ટાળવા માટે ગુરુની આંખની જરૂર, જ્ઞાનની જરૂર. ગુરુ આપણને શું કરાવે કે આત્માની ઓળખાણ કરાવે કે ભાઈ તું જેને ગોતી રહ્યો પહેલાં તો એને મળવું હોય તો તું તારી તો ઓળખાણ કરી દે. આપણે ગમે ત્યાં કોકને મળવા જઈએ એટલે પહેલાં તો આપણે પોતાને ઓળખવા જોઈએ. પેલા તમને જાણે ઘરે જઈને તમે ટકોરા ખકડાવો તો અંદરથી કે તમે કોણ છો, તો તમારી ખબર ના આવતી કે ભાઈ તો મને જ ખબર. હવે તમને તમારી જ ખબર નહીં પેલો કેવી રીતે ઓળખશે? તમારી ઓળખાણ આપવી પડે. ગમે ત્યાં જો તમારી ઓળખાણ આપો પછી એ તમને કે હા તો બરોબર છે તમે એ છો. એમ ભગવાન પાસે જવું પહેલાં તમે તમને તો ઓળખો. તો આપણી ઓળખાણ કોણ આપો? સાચી ઓળખાણ તો કે સંતો આપો, સદગુરુ આપો કે ભાઈ તું આત્મા છું. તું આ જગતમાં જે દેખાય એવો નથી, તું કાયમ રહેવા વાળો આત્મા છું. આમાં ચેતન છું, જડ નથી. આ શરીર નથી પણ શરીરને હલાવવા વાળો તું છું. આ શરીર જન્મ છે, મરી જાય, તું જન્મતો નથી, તું મરતો નથી. આ સુખ દુઃખ છે ને એ બધું મનમાં છે, શરીરમાં નથી કે આત્મામાં નથી. શરીર સાધન છે અને આત્મા તો એનાથી પર છે. સુખ દુઃખ મનનું કારણ છે. અને જો વસ્તુ પદાર્થમાં સુખ દુઃખ હોય તો જેને દારૂ ગમતો હોય તો દારૂમાં મજા પડી જાય, અને નથી ગમતો એને તો જોડેથી આરોગ્ય નાખતા બી નીકળી જવું પણ દુઃખ થાય. એટલે વસ્તુ પદાર્થમાં સુખ દુઃખ નથી, મનમાં. જો ભૂંડિયું ગાળામાં આરોપ છે, એને મજા પડી જશે અને આપણે પડખે ચડી તો આપણે દુઃખી થઈ જઈએ. ગાળો કોક લગિયાનો ઉડાડો તો એમ વસ્તુ પદાર્થથી સુખ દુઃખ નથી, તમારી મન માન્યતા છે. એટલે આ જગતમાં કોઈ જો આપણા ઘરમાં બટાકાનું શાક બનાવ્યું હોય તો છોકરાને ભાવતો હોય પણ બીજા ગેસ થતો હોય કે આ જ્યાં કર્યું બટાકાનું શાક. હવે બટાકાના શાકમાં સુખ કે દુઃખ એ કંઈ નતું. પેલા છોકરાને સારું લાગ્યું બટાકાનું શાક કર્યું, અને પેલાને ગેસ થતો હતો કે ક્યાં બટાકાનું કર્યું. શાક તો એટલું એક હતું પણ એની પ્રકૃતિ નથી મેળ, પ્રકૃતિ ભેદ હતો. એમ જગતમાં વસ્તુ પદાર્થો બરોબર છે એની જગ્યાએ, પણ આપણને ઉપયોગ કરતા આવડતું એટલા ગુરુની જરૂર છે. હવે આપણે એ બધું માયામાં ઓળખવા જઈએ તો આખી જિંદગી જતું રહે તો માયા ઓળખાય નહીં. તો કે માયામાં અનેક માના અને આત્મા એક સરતો. એને એકનો ઓળખો પેલું કશું ઓળખવાની જરૂર નથી, કારણ કે એકનો કાઢી લો ને આત્માના આમ કશું રહેતો. આ શરીરમાંથી આત્મા જતો રહે તો શરીરની શું કિંમત સાચું પડે. પછી તો આપણે વિધિ વિધાન કરી લેવું પડે. આપણને આંખો ત્યારે દેખાય, કાને સંભળાય, જીભે બોલાય, શરીરથી બધાય વાના થાય, એના કામ કરે, પણ નહીં આત્મા છે તો ને આત્મા જતો રહેતો તો ઓળખવાનું તો આત્માની જ જરૂર છે ને. આપણે જાનમાં આપણે જઈએ તો આપણે બાળકોને જોવા જાય, વરરાજાને જોવા ને. જાનમાં માણા ઘણું બધું હોય. આપણે દીકરી તો વરરાજાને પરણાવવાની છે ને. એમ આપણું મન, આપણો ભાવ, આપણો પ્રેમ પરમાત્માના લો અને આત્માને ઓળખો. શરીરમાં આત્મા કોણ છે, આ જગતમાં પરમાત્મા કોણ છે? તો જગતનો પરમાત્મા ગુરુ છે. કારણ કે ચમ કે આ તમે જેને રામ કહો, કૃષ્ણ કહો, રામાપીર કહો, એ બધાએ ગુરુને ભગવાન કીધા હતા. આપણે આ નવેના નથી, આ ગુરુ ભગવાન કે ભગવાને એ ગુરુને ભગવાન કીધા હતા. કારણ કે રામાપીરના માથે ગુરુ હતા ખન્ના, રામના માથે ગુરુ વશિષ્ઠ હતા, વિશ્વામિત્ર હતા, કૃષ્ણના માથે ગુરુ સાંદીપની હતા, દુર્વાસા હતા. બધાના માથે ગુરુ હતા. જેટલા દેવી દેવતા હોય ને એ બધાના માથે ગુરુ હોય. નુગરા દેવ હોય બધી. આપણે કોઈક નુગરો માણા હોય તો ક્યાં તો નુગરો ગુરુ વગરનો, તો દેવી દેવતા નુગરા છે આ પૂજા એમ જગતમાં. એટલે એ નુગરા નથી ટોકી. તો બધાના માથે ગુરુ હોય. તો એ ગુરુનો આપણામાં ઓળખ હોય તો એ આપણો આત્મા. હવે એ આત્મા ઓળખાવે એ ગુરુ કેવી રીતે ઓળખવા? કારણ કે એનો ઓળખવા પછી આપણને ફાયદો શું થાય? તો કે જે વસ્તુ જગતમાં નથી મળતી એ ગુરુથી મળે. જગતમાં શું નથી મળતું? જગતમાં પૈસા હોય તો તારે કરોડો રૂપિયાના મોલ છે. તારે 1 રૂપિયાથી માંડીને કરોડો રૂપિયાની વસ્તુ મોલમાં મળતી હોય. તમારી પાસે મિલકત હોય, સગવડ હોય તો તમે આકાશમાં ફરો, વિમાનમાં ફરો, ઘરે વિમાને લાવી શકો. એવાય છે ને બધા. તો માયામાં તો તમે જેવી કમાણી હોય ભાલ્યું સરખું એ તો મળવાનું હોય. પણ જોજો શાંતિ કોઈ નથી.
આ મુંબઈમાં લાભુ દાદા ને બધા ગયા ને એટલે મુંબઈનો મોટો નગર શેઠ હતો, નીના ઘરે પધરામણી કરી. લાભુ દાદાનો પ્રશ્ન કર્યો, બાપુ મહારાજ કે હમણાં મારા ઘરે 4 છોકરાની વહુ, એના ઘરે છોકરા. પછી બેંકોમાં કેટલું નાનું મને ખબર નથી, પણ એટલી ખબર કે મુંબઈમાં જે વસ્તુ આવે નવી પરદેશની એ પહેલી મારા ઘરે આવી જાય. એટલું બધું સુખ છે. છોકરા કયા આગળ, છોકરાની વહુ કયા કરી, બધાય વાને ખાતે બીજે મને ખબર જ નહીં બેંકમાં કેટલું નાનું, શરીરે હાલો, બધી વાતે સુખ છે. પણ છતાંય મનમાં એમ રહે કંઈક ખૂટે. એટલે લાભુ દાદાએ કીધું કે જે ખૂટે છે ને એ જગતમાં નથી, એ તારો આત્મા. એ આત્મા ઓળખાવનારા કોઈ રૂકડિયા ગુરુ મળે ને તો શાંતિ થાય, નકર ત્યાં બધી જીવને શાંતિ નથી. અને કદાચ ભગવાન મળી જાય ને આપણને ભૂલે ચૂકે ગુરુ વગર, તો એ શાંતિ તો ના થાય, તો એ ઉપાધિ. એ ભરવાડનો બિચારાનો ભગવાન પ્રસન્ન થઈ ગયો. તે બ્રાહ્મણ અપૂત શિવલિંગને પૂછતો હતો, નદીની સામે કાંઠે હતું. એ ભરવાડ રોજ જોવો તો પેલો બ્રાહ્મણ રહ્યો ને એ શિવલિંગના પૂજા કરે ને એ જોયું પેલા ભરવાડે કે આ સહીના બ્રાહ્મણ છે, અહીં શિવલિંગ પૂજવા આવે, હું તો રોજ ઘેટા બકરા લઈને આવું ચારવા, મારે ત્યાં સહી પૂજા કરવાની. પેલો સહી ના આવે ગામમાંથી બિચારો બધું પીલીને બધું લઈ. ભરવાડ કે આપણે ભેગા પૂજા કરી, ભોળિયોનાથ છે, બીજા ભગવાન તો બધા આગા જવું પડે કે દ્વારકા દ્વારકા બધા. અને આ શિવલિંગ આપણે નજીક જ છે ને, ત્યાં જ છે એવામાં આપણે જઈ, તો આને પૂજા કરતા આવડે નહીં, કેવડી પૂજા. ભરવાડને બહુ ખબર નહીં વગડે એટલે પૂજાની ખબર ના પડી. ત્યાંને શું કર્યું, પેલો દૂધ ચડાવતો હતો, નાનો મોટો ડંગોરો હોય ને, ડંગોરો લાકડી, અને એક ડોલકું હોય પાણી, એ પાણીનું ડોલકું શિવલિંગ ઉપર નાખી અને 3 ભાઠા મારા શિવલિંગના, હે ભોળિયાનાથ. આવું 6 મહિના સુધી હાલી. પછી ચોમાસામાં પૂર આવ્યું ને નદીમાં, એટલે પેલો બ્રાહ્મણ તો ના જઈ શક્યો, શિવલિંગની પૂજા કરવા બ્રાહ્મણ ના જઈ શક્યો, પાણી આવી ગયું એટલે. કારણ કે પાણી પૂર આવે નદીની સામે શિવલિંગ જવું કેવી રીતે? એટલે બ્રાહ્મણ ત્યાં બેઠા અસોતમ કે શું કરી લીધું, મંગળમ ભગવાન, મંગળ વિષ્ણુ, નમો નારાયણ, નમો શિવાય, બધું ત્યાં બેઠા અભિલમ દુલાલમ બધું કરી લીધું. ભરવાડને એટલે ડંગોરો લે એટલે બ્રાહ્મણ તો પૂજા કરીને આવતો રહ્યો, આમ ડોલકું લઈને મળ્યો. ભરવાડ નહીં, ના ઘરના એ બાઈ ના પાડી, જતા નહીં કે નદી પૂછે બાજુ. પણ આના પેલી પૂજા યાદ આવી કે બધા આપણે ઘેટા બકરાને કહી દેવા, પણ આ મારી પૂજાનું શું કરો? બ્રાહ્મણ જઈને આવ્યો, જોયું તો ખચકાણો થોડો, કારણ કે નદી ત્યારે કાંઠે જાય. પણ એને મનમાં નક્કી કર્યું કે આરો ભૂખ લકડ્યો, બ્રાહ્મણ હાડકા દેખાતા હતા જમેવાના, અને એવડો જો પૂજા કરીને આવ્યો તો દૂધ મળ્યો, પટ્ટો પડ્યો ખાપકો, એ ભોળિયા નાશ કરીને ભાઈ પડ્યો. કુદરતના કરુણ વેણમાં પવન બદલાણો, આમાં કાઢીને આવી ગયો. અને જઈને જ્યાં ડોલકામાંથી 3 પાણી નાખીને જ્યાં 3 ભાઠા માર્યા કે હે ભોળિયાનાથ, ભોળિયોનાથ પ્રસન્ન થઈ ગયો ભગવાન. અને ભગવાન પ્રસન્ન થાય એટલે શું કે માર ચડાય. કારણ કે હાલવા વાળો જ હોય ને ભગવાન લેવા વાળા ના આપે. આલે ભગવાન કે એને જીવ કહેવાય, માગે. એટલે કે પેલા ભરવાડ કે ભાઈ એ અમને ખબર નહીં, એ બધું ભંડારીનું કામ, ઘરમાં શું થયું એમને ખબર નહીં ભાઈ. પણ મારે તમાકુનું બંધારણ છે બુધાલાલનું. લાય હું આવ્યો ખરો, પણ બુધાલાલ રહી ગઈ. જે જૂનો હતો ને જૂનાનો ટોટો એ પડી ગયો પાણીમાં, એમ પડી ટોટો આડો મન ગયો, તમાકુ બુધાલાલ. ભગવાન આમ કર્યું ને આખું ટોટાનું ઝાડ, ટોટાનું આખું ઝાડ થઈ ગયું કે લઈ લે જેટલા લેવાના ટોટો. એમ ગુરુ મળે તો ભગવાન કદાચ પ્રસન્ન થાય તો ટોટા જ માગશે આપણે, આપણું પૂરું પડે નહીં. એક માગ્યું હોય તો બીજું અધૂરું લઈ ગયું, એક વાના થોડું આપણું જીવન ચાલે, કેટલા વાના જોઈએ આપણે ટૂંકમાં. એટલે ગુરુ માગતા શીખવાડ. જો અર્જુને ભગવાનને માગી લીધા તો જો વિજય ઘટ વાગી ગયો ને. અને દુર્યોધને ભગવાનની નવરંગ ચતુરંગી સેના માગી તોય જો આવી ગયો ને, આખો વંશ થઈ ગયો, કૌરવમાં વંશ તો થયો. માગતા ગુરુ મળતો આવો.
અને ભગવાન મળે ગુરુ આપણને શું માગવાનું કે ભગવાન જ માગી લે, બીજું કંઈ માગ જગતની વસ્તુ નથી માગવી. ભગવાન કાયમ રહેવાનો, વસ્તુ બદલી જાય તારે, વસ્તુ ઘડીએ ઘડીએ બદલી જાય. આ જગતના રંગ બદલાય, ભગવાન બદલાતો એ તો દયાનો સાગર છે અને ઉગારો ભગવાનથી વસ્તુ પદાર્થોથી નથી. એટલે મારા બાપ ભગવાન ગુરુ આપણને ભગવાન ઓળખાવો. તો આમાં ભગવાન જીવો જે આપણું બધું કામ કરીને ભગવાન કહેવાય, જેનાથી આપણું જીવન હાલે ને ભગવાન કહેવાય. દક્ષિણાવાને જેનાથી જીવન આપણું હાલે, તો આખી જિંદગી દારૂ ના પી તોય જિંદગી હાલે, આખી જિંદગી ઘોડું ના પહેરી તોય આપણું જીવન હાલે, ઘણાને દૂધ ના પીવો તોય આખું જીવન, ઘણા ઘીએ નહીં પાડ્યું, ઘી દૂધે નહીં પાડ્યું તોય જીવન હાલે. ગામડામાં રહ્યો, ઝૂંપડામાં રહ્યો, મહેલમાં રહ્યો, એક પગ હોય, એક હાથ હોય, એક આંખ હોય, કદાચ બે આંખું ના હોય, જીવન તો બધું હાલે. પણ આપણા દેહમાંથી શ્વાસ જતો રહે એટલે આ દેહમાં ધબોધબ થઈ ગયું, જીવન હાલતું નથી. તમે નક્કી કરો શ્વાસ છે ત્યાંથી ચેતન છે, ભગવાન છે. અને આ શ્વાસ રહ્યો ને ભગવાને પૂર્યો આપણામાં. અને એ હલવો કોઈ સમાજવાળો, ગામવાળો કાટલો જીવ પાડો જીવ રૂપિયા પૈસાથી આપતો નથી. નાચે મળશે ને શ્વાસ લેતા તો મળે. અને જો મળતો હોત તો આ પૈસાદાર લોકો ખરીદી ના લે, એનું જો ચાર્જિંગ થતું હોત તો. આ એક જ વસ્તુ દુર્લભ મળતી નથી કે ભગવાનના હાથમાં વસ્તુ. આપણામાં શ્વાસ કોણ લેવડાવો? ભગવાન. અને ભગવાન ક્યાં રહ્યો છે? આમાં શ્વાસમાં. જો તે કાંઈ રહેતો હોત ને પેટમાં, નાભીમાં કે હૃદયમાં, તો ઓપરેશન વખતે પેલે કાતર વાગ જ અડી જતી. ડાક્ટરને ના કહે કે આખું રાખતા. ભગવાન માથામાં નહીં રહેતો, ભગવાન કહે એમ નહીં, ભગવાન તમારા શ્વાસમાં રહે. અને શ્વાસ જતો રહે તો તમે જય ગુરુદેવ, પછી રામ બોલો ભાઈ રામ, પછી આપણી શું કિંમત? આ શરીરની કિંમત ક્યાં હતી? આજુ બોલજો. કદાચ મોટું પદ હોય આપણું, આખી દુનિયાનું રાજ આપણા ઘરે હોય, પણ શ્વાસ ત્યાં સુધી, શ્વાસ છૂટી જાય તો કોણ આપણું હકું થઈ ગયું? તો આ શ્વાસ જે આપણા અંદર નિયંત્રણ મૂકે ને એ ભગવાન છે. એવા ગુરુ મળી જાય ને એનું ભજન બતાવો, એનું નામ ઓળખાવા, એનું નામ કાયમ છે. આપણા નામ તો બદલાવાના. એક જ જિંદગીમાં કેટલા આપણે નાટક કરવા પડે. છોકરો આવો તો બાપ બનવાનો, બૈરી સામે એનો ધણી, વળી ભાઈ સામે ભાઈ, કોણ સામે ભાઈ, શેઠમાં નોકરી કરતા છે આપણે વાણોતર થવું પડે, બેંકમાં જઈ તો એમાં નોકર થવું પડે. આપણે જોઈએ કેટલા એક જ રોલ શરીરમાં કેટલા રોલ કરી, એમાં સાચું શું? ઘડીકમાં બાળક હતા, પાછા જવાન થયા, પાછા ગયડા થયા, જન્મ્યા હતા, પાછા મરી જવાના, પછી કાળા થયા, ધોળા થયા, એવું બધું કેટલા બધા રંગ પલટ્યા આપણા જીવનના. બહારથી તો તાર મનના સ્વભાવ કેટલા પલટાય. ઘડીકમાં કામી, ઘડીકમાં ક્રોધી, ઘડીકમાં લોભી, ઘડીકમાં મતલબી થઈ હતી. કેવા કાતરડીને ઘોડે આપણે બધા રંગ પલટાય મનના. તો આ બધું ના પલટાય ને એક રંગું કરવું હોય તો ભક્તિનો રંગ ચડાવી દેવો પડે. પહેલાં તો સફેદો મારવો પડે, કારણ કે માના ઉદરમાંથી જન્મ્યા ત્યારે આપણે કેવા હતા? માણસ હતા. માણસનું શરીર મળ્યું ને, પણ માણસી આપણે તપાસ કરજો. માણામાં માણસે હોય, જેમ લીંબુમાં ખટાશ હોય, શેરડીમાં મીઠાશ હોય, લીંબોળીમાં કડવાશ હોય, એમ માણામાં માણસે હોવું છે ને. આ હોનું પીણું હોય એટલું હોનું હોય કે હોનાના તત્વો ઉપર હોની નક્કી કરે કે આ આટલી રતી છે આમાં, પછી એના પર એનું નક્કી થાય. તો માણાની માણસાઈ કેટલી? ને માણસાઈ ત્યારે કહેવાય કે મા બાપની ઉપરવટ ના થાય, ધણીની ઉપરવટ બાઈ ના જાય, અને જે લાગે કે આ ખોટું એ ના કરે. મને જે વાતથી દુઃખ થાય એ વાતથી બીજાને થવાનું. આપણને જેવું ગમતું નથી એવું બીજાને કેવું જ ગમશે. ટૂંકમાં એટલું બંધ કરજો કે આપણને જેને જ ગમતું એ બીજા માટે આપણે નથી કરવું. વળી ભગવાને આપણને માણસ બનાવ્યા. માણસ સીધો હોવો જોઈએ, સીધો અને સરળ હોવો જોઈએ. તો આપણે કાંઠા થઈ ગયા દયા વગરના. મતલબ આપણે દયા ક્યાં થઈ બધું સૂક્યું. કોણ ભાઈ કોણ કોણ થઈ નાદ નજાદ કે સીધો રહેતા નથી. આ માયાનો સ્વર. એટલે જો માનો તો આપણું શરીર હાજું હોય તો આપણે કમ્પ્લીટ ખવાય, પીવાય, હરાય, ફરાય, પણ આપણને ખાવામાં થોડી તકલીફ પડે, હાલવામાં તકલીફ પડે. એટલે નહીં કહેતા કોઈ દવાખાને જો દવાખાને જે એટલો રોગ થયો કહેવાય. પછી દવાની આપણે શરીર કરી લે ને, જેવો રોગ એવી એની ટ્રીટમેન્ટ હોય.
સામાન્ય રોગ હોય તો ગોળી આપજે. પછી વધુ થોડો રોગ વધુ હોય ને તો એના બાટલો ચડાવવો પડે, ઇન્જેક્શન આપો. અને એનાથી ને વધુ ના અઠીલો રોગ હોય તો બાટલો ચડાવો, બાટલો એમાં 4-5 ઇન્જેક્શન મૂકવા પડે, બધું કરવું, એનો કોચ કરવો પડે. એવા હોય ને રોગમાં તો આપણે જીવનમાં મનમાં જેટલા રોગ છે કામ કરો લોભમાં એનાય બાટલા ચડાવવા પડે. તો ભગવાનનું ભજન કરીને આપણે આ મા બાપની સેવા કરી, ધણીની સેવા કરી, આપણે જગતના જીવોની સેવા કરી. સેવા કોને કહેવાય? કંઈ પણ આશા અપેક્ષા વગર કંઈ કરીને સેવા કહેવાય. ઘરે પાણી ભરો ને એ તમારો મતલબ છે તમારા ઘર માટે ભર્યું, પણ પાણીની પરબ માટે બનાવો ને, અહીંયા ગોરો મૂક્યા હો ને એ તમે સેવા કરી કહેવાય. તમે ખાઓ એ તો તમારા મતલબ છે તમારું, હું તમે ખાઓ, પણ તમે ખાતા હોય ને બીજાને ખવડાવી દો એને સેવા કહેવાય. હોટલવાળા ખવડાવીને સેવા નહીં, એ તો ધંધો કહેવાય. એમ નિષ્કામ ભાવે અજાણ્યાને આપણે શું કરીએ વ્યવહાર તહેવારમાં કે ભાઈ હગુવાળું હાટે પાટે તમારા વેલા આવો, હગાવાલા આવો, મામા આવો, ભાણેજ આવો, ભાઈ આવો, બુઆ આવો, માસી, કુટુંબી આવો, જે કંઈ આવતા હોય એને આપણે હાટે પાટે રાખી કે ચમ કે આજ આપણને ખવડાવ, કાલ આપણે જઈશું આપણને ખવડાવીએ, તમે રાખજો એવું આમો રાખીએ. આ વ્યવહાર છે ને, આપણે વ્યવહારમાં મીઠાવાનું. પછી કે જમીન જમાડો દીકરી માટે, આપણે જમીન કેમ બા બાપા કરી કે આપણે દીકરીને સારું રાખે ટોકમાં, એને મેળા નામાં તારા બાપને કે તો કંઈ કરે નહીં, એટલે દુઃખ હોય નહીં દીકરીને, એટલે જમીન રાખી. પણ આ સંતો ભક્તો અને અતિથિના માટે જે કરો ને એ કે ભગવાન કે પરમાત્મા માટે એને સેવા કહેવાય. સેવા સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ભક્તિ ગણાય, નામને સિદ્ધને ભૂલી જાય. આ સેવા કરો ને, સેવા તો મેવા મળે. કામ કરો તો વળતર મળે, તમે મજૂરી કરો શું મળે? વળતર મળે. તમે નોકરી કરો, ધંધો કરો, પગાર મળે, એ વળતર છે. મજૂરી છે બધી તમારી, એમાં કઈ વરો નહીં. પણ સેવા કરો ને એટલે પેલાની નજરમાં, ભગવાનની નજરમાં. એ તો કર્મ પ્રધાન તો ભગવાને બનાવી છે ને બધા. નિષ્કામ કર્મ એ સાચી ભક્તિ કરો. તમે માળા ફેરવાનું, બાધાયું રાખો, ભગવાનના વાઘા બદલો, પણ એમાં તમે માગો છે એટલું સાચું પડજો. મારું આટલું આમ કરજો, તેટલું તેમ કરજો, જેટલી એને ભલામણ કરો એટલી બધી કામ વાળીને આટલી ભલામણ ના કરી 5000 રૂપિયા એ એક બે કામ મૂકીને ભગવાન નથી એટલા બધા કામ આપણે કામ વાળી કરતા જેટલા કામ વાળી ભગવાન હાજર બોલજો. બધું ભગવાન ભાઈ જ કરો, માણસ કંઈક કરવું જ નહીં. બધું બાધાથી થઈ જાય માનતાથી, તો હવે કોઈ કામ કરવાનું રીત નહીં. અને આપણે માતા પિતા કેટલા હાથું બોલજો, એક એકની બાધા રાખી તો 33 કરોડ દેવતા જિંદગી કંઈ કરવું જ ના પડે, માનતાથી જ આવે બધું. પણ એવી હાલ તો ભગવાને વિશ્વ કર્મ પ્રધાન રાખ્યું. તમારે કર્મ કરવા પડશે. તમારે જે વસ્તુ જોઈ ને એવા કર્મ કરવા પડે. તમારે બાજરી જોતી તો બાજરીના બીજે વાવવા પડે, ઘઉં જોતા તો ઘઉંના બીજે વાવવા પડે. જે તમારે કરો એવા કર્મ વાવવા પડશે, કરવા પડશે. જો તમારું સુખ જોતું હોય તો પુણ્ય કરો, જો દુઃખ જોતું હોય તો પાપ કરો. સુખ એટલે શું? સુખ નો દુઃખ એ ઘડી ઘડીનો શરીર હારે મનથી જોડાયેલા. એ ઘડીના વર્તર છે, એ કે હારે આવતા, એ કે એમાં ઉગારો નથી થતો. તમે જાજુ પુણ્ય કરો તો ઉગારો થાય, પછી પાછું પાપ કરેલું પુણ્ય કરેલું દબી જાય. ના, એવું નથી. પુણ્ય ભોગવવું પડશે અને પાપે ભોગવવું પડશે. પુણ્ય અને પાપની સીધી વ્યાખ્યા શું? કે તમે કોકનો રાજી કરો એ પુણ્ય, કોકનો દુઃખી કરો એ મોટામાં મોટું પાપ છે. પછી તનથી થાય, મનથી થાય, ધનથી થાય. પણ તમે જે કંઈ શરીરથી જે કંઈ ક્રિયા કરો ને બીજાને દુઃખ આપો એ પાપ છે તમારું. અને બીજાને રાજીપો કરી દો, ઠારો છો બીજાના જીવના, એ તમારું પુણ્ય. પણ પુણ્ય પાપ તમને સુખ દુઃખ આપશે, મોક્ષ મુક્તિ આપશે નહીં. એના માટે ગુરુની જરૂર. એના માટે શું કરવું પડશે? આવેલો અવસર જેને ઓળખ્યો એને હરીને ભજશે. લાભુદાદા કીધું કે આવેલો અવસર એને જાણ્યું કે જેને હરીને ભજે છે. હવે આ અવસર મનુષ્ય તે હરીનો ભજવાનો. બીજા જન્મમાં આ એક સુખ નથી મળતી, આ વિશેષ સત્તા મનુષ્યમાં. બાકી બધા જીવના ખાવા પીવા, રવું ફરવું, સંસાર બધા જીવ માત્ર કીડીથી બ્રહ્મા સુધી. પણ મનુષ્યને એક વિશેષ સત્તા આવી કે ભગવાનનું ભજન કરીને ભગવાનના સ્વરૂપને પામી હતો, એમાં પડી હતો, ભગવાન બની હતો.
અને બન્યા ને રામકૃષ્ણ એ બધા મનુષ્યમાં જ આવ્યા હતા ને, આપણા જેવા હતા ને, ના ભગવાન બની ગયા. રામકૃષ્ણ દાદા રામદેવજી એને માથે ગુરુ કર્યા અને જો ભગવાન બની જગતમાં પૂજ્ય બની ગયા. તો એટલે ગુરુની જરૂર તો એમને પડી મારામાં. એટલે એવા ગુરુ આપણે અંદર બેઠો આપણો આત્મા છે, આત્માની ઓળખાણ કરવી છે. અને એના માટે ગુરુગમ આપણે કંઈ આપણા ઘરમાં લાઈટ ના હોય, શેડા આડાવડા હોય તો વાયરમેનને બોલાવવો પડે. એમાં આપણા શેડા નોખા પડી ગયા મનના. જે આત્મામાંથી આવેલું મન હતું ને એ શરીરમાં આવી ગયું પાછું. એના હરખું એના ઠેકાણે કરો શાંતિ થાય. બાકી શરીરમાં શાંતિ મન ગોતા જડતી નથી. શરીર જગત આરે જોડાયેલું તો ઇન્દ્રિયોના શરીર જગતમાં જોડાયેલા. મન એનો સંગ કરે એટલે ઉપાધિ કર, સંસારમાં ઉપાધિ જગતમાં. પણ એનું એ મન જો સાચા ગુરુ મળે અને એનો શેડો જો આત્મા આરે જોડી દેતો તો શાંતિ થાય, તો એના મૂળ સ્વરૂપમાં મળી જાય ટૂંકમાં. એટલે મનનો જે માર્ગ છે એ બદલવાનો હતો. જે મન બહિર્મુખ છે આપણું, જે આપણી વૃત્તિ, જે ચેતના આપણી બહિર્મુખ છે એને ગુરુમુખી બનાવવો હોય. જો 4 પ્રકારના મુખ સંસારમાં સંતોએ બતાવ્યા. એક તો મનમુખ કીધા, મનમુખી માણા હોય, મનનું ધારિત કરે, એના મનમાં આવે કરે કે બાપનું કીધું ના કરે, આપનું કોઈનું કીધું, ગામનું કોઈનું કીધું ના કરે. એના મનમાં આવે કે કોકને કે ભાઈ રવા દે ના બતાવે, એનું ધારિત કરવાનું, મનનું ધારિત કરવાનું. આ મનમુખી. એક જીવમુખી, જીવમુખીને પોતાનું કરે, ખાવું પીવું ને માથે હાથ મૂકી લખો, એનું કરી લે, એનું બીજાનું ના કરે. ભૂખ લાગે એટલે ખાવાનું, ટુકડા પહેરે, નાવાનું ધોવાનું, પોતાનું જ કરે, બીજાનું વિચારે ના કરે, બીજાનું શું થશે. આ બધા જીવમુખ આખી જિંદગીમાં કાઢી નાખે. એમાં નિનામાં શરીરની શોભાવાનું બધું આમ તેમ, આ કરું તે કરું, આખી જિંદગી ધૂળતાની થઈ જાય. આ જીવમુખી બધા જે નાથી જાતિ બધા વિચારણા બધા જીવમુખ શબ્દ કરતો. પછી શિવમુખ, એનો બ્રહ્મમુખ કીધો. એ કોઈ તીરથ કરતા હોય, વ્રત કરતા હોય, નાની મોટી ઉપાસના કરતા હોય, સતો ગુણી હોય, દયા દાન ઉપકાર આ બધું કરતા હોય ટૂંકમાં, એ બધા એ બ્રહ્મમુખી કહેવાય. એને શાંતિ હોય થોડી, પણ છતાંય મોક્ષ તો એને નથી મળતો. આ મોક્ષનો માર્ગ સરળ થતો જાય, રસ્તો સરળ થયો, એનો ક્લિયર થયો રસ્તો. પણ મોક્ષના માર્ગે ગુરુ વગર મોક્ષ મળતો. મોક્ષ મૂલમ ગુરુ કૃપા, ગુરુની કૃપા વગર મોક્ષ મળતો. એટલે ચોથો જે માર્ગ છે ગુરુમુખ. જો ગુરુમુખી બની જઈએ આપણે તો મોક્ષગામી બની. એટલે ગુરુની જરૂર છે. એટલે ઢીમર પાસે નારદને સમજવું પડ્યું. નકર નારદ તો બ્રહ્માના દીકરા, ભગવાનનું મન કહેવાતા, 14 લોકમાં ફરવાનો. પણ નારદ જ્યાં જાય ને ત્યાં એના આમૈયા થાય, બેના આવકાર થાય, એનો પૂજા આરતી બધું કરે, સન્માન મળે. પણ એ જતા રહે ને તો વાંહે લે પણ થઈ જતું, લે પણ ધરતી ખોદી નાખતા, એનું ને પણ થઈ જાય ને. નારદને કોકે આ કીધું કે ભાઈ તને બધા માન સન્માન બધા દેવી દેવતા ભગવાનના પાર્ષદોને બધા અલગ હોય, પણ તમે જો વાંહે નિકોડ કરે એવું તમારામાં શું છે? ખાલી એમ શું છે? આપણે પહેલાં નહીં કોઈ હરિજનને પહેલાં બી સુસાના જમાના હતા એટલે એને અડીને ભણાવતા હતા. પછી તો કંઈ શાંત થાકવી પડે, નહીં નાખવું પડે, એવું કરતા ને. એમ નારદને બધા સન્માન કરે, બધું કરે, પણ જાય પછી નિપટ કરી નાખે, જગ્યાએ એવો પવિત્ર થઈ જાય. એટલે નારદ કે આપણે કીધા કે નહીં, જાતે નક્કી કરી. માણા અત્યારે તો ભરાવતો હોય, આપણે નજરે જોયેલું હતું, સાંભળેલું ઘણી વખત ખોટું રહ્યો કે નારદે શું કર્યું? જુક્તિ કરી, ગયા પાછા વૈકુંઠમાં. ભગવાને પાર્ષદોનો ઓર્ડર આપી દીધો, સામે આગળ સન્માન કર્યું, આરતી પૂજન બધું કર્યું નારદજી. કારણ કે બ્રહ્મજી કહેવાતા, દેવોથી કહેવાતા, એ દેવો એની પૂજા, દેવના ઋષિ કહેવાતા. એટલે અહીંયા સન્માન કર્યું. પછી નારદજીએ ઉતાવળ કરી કે આ વખતે મારું રોકાયું ને, હવે મારે હજુ કૈલાસમાં જવું ભગવાનનો. અરે મારો વાત થઈ ગયો, તો રસ્તામાં આવ્યો હતું, તમને ત્યાં કાંઈથી નીકળ્યા આવ્યો નહીં. આ તમારે અહીંયા સીધું અહીંયા જવું પડે શિવજીના અહીંયા કૈલાસમાં. સારું સારું. નારદજી થોડીક દિન હંતાઈ ગયા. જોયું ભગવાને પાર્ષદોનો આમ ઈશારો કર્યો ને, ત્યાં નિપણ કરવા માંડ્યું. ત્યાં નારદજીએ ભગવાન આસુ એક બાજુ સન્માન કરો, બીજું કરો, બીજું બાજુ આ એક ઉકાળી કરો, એવું મારામાં શું ચાલે પણ થાય મારું.
એટલે ભગવાને સીધી લીટી એમ કીધું કે નારદ તો નુગરો હતા માટે ગુરુ નથી, પણ ભગવાન બ્રહ્માનો દીકરો, બ્રહ્મા એટલે આખા જગતનો માં, એનો દીકરો, અને તમારા જેવાની મારા ઉપર કૃપા હવા ત્યારે હાલ સર, અને તોય મારા ગુરુ કરવાના કે આ નારદ તારે 84 મના તો ગુરુ કર્યું. બાકી અત્યારે બરોબર સકેલામાં જવું પડશે, કારણ કે અહંકાર કોઈનો ગુરુ વગર મટતો નથી. અને જ્યાં સુધી હું પણ વધે એમાં કર્મ લાગુ પડવા, કર્મ કપાવવાના નહીં, કર્મ વધવાના જ છે, ચકેડામાં ભરવાનું જ છે. એટલે નારદને ગુરુ કરવા પડે. ધીમર ગુરુ મળ્યા ટૂંકમાં એની આખી દ્રષ્ટાંત છે, સિદ્ધાંત છે. પહેલો પુરુષ જે મળે દરવાજે એને ગુરુ કરી દેવાય ટૂંકમાં. હવે નારદે ગુરુ કર્યા, પણ પેલા ધીમર ગુરુના થોડોક સંશય થયો કે અમારે ઢીમર ગુરુ કરવો ને હું પૂર્ણ, મારા ગુરુ કોણ? કારણ કે ઢીમર ગુરુ તો પેલા ઝાડ ને બાળ બધું રાખે ને, કટમનું શરીર ને બધું, અને હલકી જ્ઞાતિ કહેવાય કે આવા મારા ગુરુ કરાય કે એવું મનમાં સંશય થયો. પણ ભગવાને કીધું મારો છૂટકો ને એટલે કરવા પડ્યા. એટલે ભગવાન કે નારદ 85 જ નહીં, 84 હતો 85 ડબલ સકેડા ભરવા પડશે. ગુરુ સંશય ના કરાય હતા. ખરેખર ગુરુ કર્યા પછી ગુરુની નાત જાત કરમ વરણ નહીં જોવા. જ્યાં સુધી ધણી ના કરે તો આમ બધી તપાસ કરી લેવી, કેટલું ભણેલા, મેટ્રિક શું બધું તમારી કુંડળી જે કંઈ મેળવી. જો ધણી કર્યા પછી કશું મેળવવાનું નથી, પછી મન મેળવવાના થાય, એકબીજાના કૃપા મેળવવાના, બીજું કંઈ મેળવવાનું નથી. એમ ગુરુ કર્યા પછી મન જ મેળવવાનું પરમાત્માના નામમાં, બીજું કંઈ મેળવવાનું નથી. બીજું કંઈ ગુરુના કર્મ દેવાનું. એટલે નારદમાં પેલા ગુરુનો પ્રશ્ન પૂછ્યો, કોઈ 84 કે ભગવાનને 84? પછી જેટલા અવતાર લે ને એટલો ભગવાનને ગુરુ કરવો પડે. ને 84 સકડામ જાય, અને એમે ભગવાને જ્યાં જ્યાં ભૂલ કરી ને એ પાછા કર્મ ભોગવવો પડ્યા. પેલા વાલીનો બદલો આલવો પડે. જો રામા અવતારમાં વાલીની સામે કબૂલાત કરવી પડી ભગવાન, પાછો તો કૃષ્ણ અવતારમાં પાછો પારાથી બનીને વાલીને પારાથી બને ભગવાનના બદલના એને વિદ્યા ટોકમાં એ બદલો ચૂક્યો. કર્મના બદલા ભગવાનને આવવા પડે 84. આ 84 છૂટવું હોય કર્મમાંથી તો ગુરુની જરૂર છે, તો ગુરુની જરૂર છે. એટલે રામ નામની રમત માંડી એને સર્વે બાદ નહીં કરે. રામ નામની માળાને જ પહેરવી, રામ નામના ચારાને જ કરવા, મોટેથી કંઈ બોલવું નથી. ગુરુએ જે કીધું ને મનમાં લેવાની જરૂર છે. શરીરમાં કોઈ ધર્મ, કોઈ અંગમાં ધારણ કરવાની જરૂર નથી. આપણે મોટી મોટી માળા પહેરવાથી ભગત ના થવાય. એ તો પેલા ભવાય ભગત નહીં સમજાવે, એ કાઢતા ને બોલું તેલાનું. એવી રીતને ઢીલા ટપકાના એના કોઈ બહારથી કોઈ ભક્તિ હારે કોઈ લેવા દેવા નથી. બાંધ્યા કોઈ આવરણોથી ભગત કહેવાતો. ભગત અંદર હોય, અંદર ભગવાન અંદર હોય ને એના મય ગમાઈ જાય ને ભગવાનના નામમાં એને ભગત કહેવાય. એટલે બહારથી ભગત ના કહેવાય. બહારથી તો વે હોય, પણ અંદર શું ભગત? બહારથી તો ગલેડવાળું કોનું હોય, આપણને હાર જેવો જ હાર લાગે, પણ પાણી અડે એટલે પોત પ્રકાશ છે ને ટૂંકમાં. એ માને માયાનો ભાગ આવે એટલે ખબર પડે કે આ ભગત છે, ઠગત છે, ખબર પડશે. અમારી બાજુ એક સાધુ હતા ને, 12 વર્ષ સુધી એક પગે ઉભા રહ્યા, પગ ઉપર ઉભા રહ્યા. 12 વર્ષે ત્યાં મોટો ગામ ભેગા થયા, આજુબાજુના મોટો સમયો કર્યો, એમની માનતા પૂરી કરવાની. એ હજુ 1-2 દાડા બાકી રહ્યા હતા ને, બધા થોડા ઘણા પૈસા આવેલા હોય ને, અને એક બિચારી ગામની કોઈક દીકરી હતી, એને લઈ રાતોરાત નાઈ ગયા બાપા. માયા હાથ તો નહેતા ને, ભગવાન હાથ થોડા પડ્યા. એટલે આવા સાધુ બનવાની જરૂર નથી. પગલો થઈને હારે બેસતો, ચાંદ રાખતો, પડી આરથી આહાર મળ્યો ને દરિયો નાખ્યો, દોડી મૂર્ખની દાઢી થઈ, દોડી હૃદયમાં જોયું ને કાંઈ પડી. પાલ્ય આહારની જરૂર. પાલ્ય આહારથી ભગવાન મળતા નથી ને. એવી રીતે મળતો હોત ને તો જળમાં જો નાવાથી ભગવાન મળતા, તો જળના જીવો જન્મ મરતા સુધી મનીમાં હોય. તમે ઘણા નહીં નાવા, કોઈ કે ગંગાજીએ નાવા જાય, ત્રણેતર નાવા જાય, અને નાવા ધોવાથી ભગવાન નથી મળતા. એ તો શરીરનો. તમે કદાચ ઘરના પાણી સારું ધોવાય, ઘરના પાણી કદાચ સારું હોય, ચોખ્ખું પાણી ઘરે સારું ધોવાય. બાકી તીરથમાં તો ઉતાવળ હોય, એમાં લુગડામાં જ હોય આપણું ધ્યાન. તો આપણું ધ્યાન ક્યાં હોય? ગંગાજી હાથ ઉપર.
આપણા લુગડાની એવું મૂક્યો અહીંયા હોય ટૂંકમાં ગંગાજી હારે કઈ લેવા દેવા ના થાય. બધા ભેગી આ દુબકી કઈ પાછા એમાં બીક હોય તો હોટલ નહીં હોય ને બીજું કીધું નહીં હોય ને. આંકડો મારી દે ત્યાં. એટલે મારા બાપ તીર્થમાં આવવાથી તીર્થમાં જવાથી કઈ અને તીર્થે જઈ જો પાવન થવો તો તીર્થની આજુબાજુ વાળા લોકો ધંધો કરે અહીંયા અને ઉપરથી ડબલ કરે. સુધરી આપણા નારિયેળ તો ગામમાં દુકાને વીએમાં તો તીર્થમાં જમતા રીમ મળે પાછો વધુ લે આજુ પછી તો આપણે ટકા કરે ને લોકો ગામની તો ધર્મના નામે ધંધા કરે પણ આપણે ઈમેજ નથી બહુ. તીર્થનો અર્થ જાય જ્યાં જવાથી આપણો અર્થ શરીરનો તીર્થ કહેવાય અને એ તીર્થનો ઘડવૈયો આદિ અનાદિનો હાલતું ચાલતું તીર્થ આપણા ગુરુને અને જ્યાં જ્યાં ગુરુ જ્યાં ગુરુની કૃપા ઉતરી તીર્થ બની. આ મામૈયા બાપાની કૃપા ઉતરી પાછા બાપા તો હાલતું ચાલતું તીર્થ ના થઈ ગયું. કેટલા નો જો ઉગારા કરી નાખ્યા. આ હાલતું ચાલતું તીર્થ ઘણું ચટકમાં. પછી આપણા મા બાપ પણ આપણા માટે ભગવાનની જ મૂર્તિ છે. આપણા પતિ બહેનો માટે પતિ પરમેશ્વર એ ભગવાનની જ મૂર્તિ. આ ઘરમાં જ બધા ધર્મ પડ્યો હો પણ આપણે બહાર ધર્મ ગોતવા જોઈએ. હવે બહાર ધર્મ નથી, કર્મ છે બધા. ધર્મ તો આપણા અંદર પડ્યો અને ધર્મ છે એટલું જ બધું હાલત. જેથી ધર્મ નહીં હોય તો બધી અંધકાર ધંધુકાર જગતમાં કંઈ નહીં આવે. એટલે મારા બાપ ધર્મને ઓળખાવનારા મહાધર્મી એવા સદગુરુ મળે તો લહેર થાય એવું કામ. આ રામ નામની રમત 24 કલાક હાલી રહી આપણા. આ શ્વાસના ઉશ્વાસમાં પરમાત્માનું નામ હાલી રહ્યું હોય. ખાલીમાં હાજરીની જરૂર છે, એમાં ભળવાનું સાથે એનું ધ્યાન કરવાનું. અને એ ગુરુ જ્યાં ઊભા રાખે ને અહીંયા ઊભું રહેવું આપણે. મતે નહીં. મતે શ્વાસનો વધારો નથી, ઘટાડો નથી, પણ ગુરુની જે આપણને યુક્તિ આપી દો, ધ્યાન આપ્યું એ ધ્યાનથી આ રમતમાં જોડાવાનું. અને આ રમતમાં જે જોડાઈ ગયા એને સર્વે બાજુ જીતેલ છે. પછી બીજા વાના જીતવાની જરૂર નથી. પહેલાં નાના હતા ને તે એકને બતાવો એને આંટી દો એટલે બધું તમારું. એકને આંટો ને એટલે બધું તમારું થઈ જાય. આ એકને આંટી નાખો, નામમાં સુરતા પહોંચી જાય એટલે આખી દુનિયાના દેવી દેવતા ભગવાનના આખી 14 બ્રહ્માંડની માયા તમારા બાપની થઈ ગઈ છે, તમને આધીન થઈ ગઈ. બાકી માયા કોઈના આધીન નથી. રાવણ જીવનના આધીન નથી, કંસના નહીં, કૌરવ નહીં. આ બધા માયામાં કરતા થઈ ગયા, એના ધણી થવા ગયા, કરતા થઈ ગયા. પણ જે ઈના બની ગયા એ તો માયા માં બની દીધો. માં સરખી થઈ ગઈ ને માયા. એટલે તો આમેથી માં હોય છોકરાને કેવું રાખે, આમેથી છોકરાને માગવું પડે કે માગ્યા વગર આને તો ગુરુ એવી માં માગ્યા વગર આને. કલ્પવૃક્ષમાં કલ્પના કરવી પડે, ચિંતામણીમાં ચિંતન કરવું પડે, અમૃતનું પાન કરવું પડે. પણ ગુરુ તો આપણને પડે શ્વાસે શ્વાસે અમૃતનું રસાયણ પાય, બ્રહ્મ રસાયણ પાય. તો દવીની દુઃખથી જાણ ગઈ તો જીવ અજર અમર બની જાય, જગતમાં ન્યાલ થઈ જાય, મોક્ષ મુક્તિનો માર્ગ ધરી જાય, બધા કર્મ બંધનમાંથી છૂટી થાય. આ સત્ય નામની સમજણ લઈ વાસના બધી મારે. વાસના એટલે હિસ્સાઓ, ખોટી હિસ્સાઓ. જો એ વાસના ઉલટી કરી દો, ભાવના બની જાય, ભાવ થઈ જાય તો ભક્તિ બની જાય. ખાલી ભાવ ફેરવવાનો કામ. તમે જે કંઈ કરો બધું ભગવાનને અર્પણ કરી દો. આપણે તમે કોઈ પણ વસ્તુ પેંડા લાયા, 500 રૂપિયાનું પડીકું લાવ્યું, તો અહીં તમે એક પેંડો મૂકી દો, 5 ટુકડા કરીને અર્પણ કરી દો. પછી એ પ્રસાદી થઈ જાય, પેંડા ના અર્પણ કરી દીધું. એમ આપણે ભગવાનના બની જાઓ. તન મન ધન આપણે જે 3 વાના છે એને ગુરુ ના કરી દો. આપણે ભગવાન તો ઉપર નીચે વાળો જોયો નથી. રામ હારે આપણે અંતરપટ પડી ગયું, બહુ આગું પડી ગયું. રામ છેક 3 યુગમાં ત્યાં અત્યારે આપણે કળિયુગમાં છેડો દડ્યો નથી. કૃષ્ણ તો આ બધાના સ્વરૂપ ગુરુ આપણને મળ્યા કર. એને રામ કયો તો એ રામ છે, હનુમાનના રામ એ તમારા ગુરુ, કૃષ્ણના અર્જુનના કૃષ્ણ એ તમારા ગુરુ. આપણા ગુરુમાં જ આ રામ આપીને રામ ને કૃષ્ણના અવતારો બધું નક્કી કરી નાખો. કારણ કે આત્મા સ્વરૂપ છે ને એ પરમાત્માનું અનાદિનું. તો ગુરુના આત્મા રૂપે જોવાનું મારા બાપ. તો ગુરુ જ આપણા ભગવાન છે. સાંગો પામી બધી રીતે બધા વાનાથી ગુરુમાં ભગવાન નક્કી કરવાના. તો એ ગુરુ આપણને મળ્યા તો એનું ભજન કરવાનું. ગુરુનું બીજું કંઈ કરવાનું નથી.
ગુરુનું ભજન જ ના. મીરાએ શું કર્યું? ભજન જ કર્યું હતું. એને કે પછી કદાચ રોહિદાસને મળ્યું હોય કે ના મળ્યું હોય મીરા એ જન્મમાં, પણ એને ભજન જ કર્યું તો નરસિંહ મહેતાએ ભજન જ કર્યું. જીને જીને ગુરુ મળે ને ભજન કર્યું અને ભજન કરીને બહુ પાડ્યા. હવે ભજન કરવાનું નથી, ભજન થઈ જવું જોઈએ, પણ કર્યા વગર થતું નથી. થઈ જાય પછી કરવું પડતું નથી. એવું ભજન સહજ છે. જેમાં આપણે શ્વાસ ચલાવવો પડતો નથી, પણ થોડોક અભ્યાસ કરવો પડે શરૂઆતમાં. પછી શ્વાસ હારે આપણું મન મળી જાય, ભજન થઈ ગયું. મનનો તરંગ મટી જાય, હવે ગયા ભજન. સ્વભાવ પલટી જવો જોઈએ ગુરુ મળે એટલે શાંતિ જોતી હોય તો હમણાં બાપાએ કીધું કે જો ચિત્તમાં શાંતિ જાય તો દાદા કે જેમ માળામાં મેળશો એના આધારે બધા મણકા જળવાઈ રહે હતી, તારમાં પરોવેલા રહે. એમ ગુરુ થકી દેવી દેવતા પીર પગંબર અવતારો આ બધા યુગના જેટલા બધા સત્યોગુણી સમાજ છે એ ગુરુના આ નામની માળામાં એ મણકા રૂપે એનો મેળ ગુરુ જાય. કારણ કે ગુરુ થકી બધા એકરૂપ છે. નક્કી એક માના 4 છોકરા હરખા નહીં હોતા. અને ગુરુના ઘરે દો ને જ્ઞાનંદ તાના જેવા એક થઈને 2. અહીંયા ગુરુના ઘરે કોઈ અમીર કે ગરીબના ભેદ નહીં, નાતજાતના ભેદ નહીં, સ્ત્રી પુરુષના ભેદ નહીં. બધાને એક આત્મા. લોલા બુદ્ધએ કીધું એક છે આત્મા સર્વેનો એક છે. આ તો 5 તત્વના ગાંઠ ઘડ્યા, નામને રૂપમાં ફેર, બાકી આત્મા તો સૌનો એક છે. કારણ કે ગુરુએ આત્મા ઓળખાયો, નાતજાત ઓળખાય નહીં. જીવનું સ્વરૂપ આત્મા થયું. આ તો રૂપમાં આપણે ફસાણા, રૂપમાં બધું ઊંચું નીચું ભેદ કરી નાખ્યા. ટૂંકમાં ગુરુ રૂપ નથી ઓળખાવતા, સ્વરૂપ ઓળખાવા. સ્વરૂપે તમે આત્મા છો, સ્વરૂપે જીવ નથી, તમે શિવ છો. અને ભગવાન તરીકે ઓળખાવનાર ગુરુ છે. બાકી બીજા બધાએ જે ઓળખાણી આવે તો અધૂરી ઓળખાણ. એમાં તો ઉપાધિ ચડી ગયા. આપણે નાટક જ કરવાના હતા, એને સાચું માની દીધું. આપણે કાકો ભત્રીજો મા બાપ આ જે જગતમાં બને એ બધું નાટક હતું. હવે એ સાચું માની લીધું અને સાચું ગુરુએ ભજન આવ્યું એને ખોટખોટું કરવા માંડ્યું. આપણે ખોટખોટું આવી મેકી બધે નાખ્યા. સાચું ભજન નથી, ખોટખોટું નાટક કરી ભજનનું, ભક્તિનું નાટક કરી. કોક લકડતા લઈ કાનો લાલન મનાઈ અને ઘણી બિચારો સાય વગર થતો હોય, ભાતો કરી થતો હોય થતો હોય. અને પેલો મંદિરનો કાનાભાઈ આપણે નાચ ગાન ગોપી બની દીધો. ત્યાં નાટક કરવાનું હતું, અહીંયા હાથું કરવાનું. મા બાપ અહીંયા હાથું કરવાનું હતું. અને આપણે બીજાના હાથે જેટલું બધું કરીએ ટૂંકમાં જે કરવાનું હતું રહી ગયું, જે ના કરવાનું થઈ જાય. આ ભૂલ ભાગવા માટે ગુરુ વિચારું છે. વાસનાને ફેરવી નાખો. જે માયામાં મન હતું એને પરમાત્મામાં એના નામમાં જોડી દેવું. એનું નામ ભક્તિ થઈ જાય. ભાવ છે એ ભક્તિ. ખાલી ભાવ કરવાનો, હે ભગવાન હું તમારો તમે મારા. બસ તમે મને મેં તો તમને જોયા નથી, તમે શાસ્ત્રો સંતો મારા બધે ગયો તો એ તમે છો ને મેં મારા. અને આખી દુનિયાનું અતાવતી માનું છેલ્લું ગુરુને માની લે તો બધે ભગવાન છે, તારામાં ભગવાન છે. આપણી હારે કોઈ ખારો માણસ હોય તો આપણે બે મારી હારે માણા કોણ છે? જોરદાર માણસ છે. એક પોલીસ વાળો પાસે હોય તો આપણે પોલીસ વાળો મારી પાસે. તો જો ગુરુએ તમને ભગવાન બતાવ્યો હોય, તમે ભગવાન ના માનો પણ તમારામાં ખાલી માનો ને તો એ નિર્ભય બની જાવ. મારા ભેગો ભગવાન, મારી હારે ભગવાન છે. મીરાના ભૂતના મહેલમાં વાસ આવ્યો પણ એનું નક્કી તો ભેગો છો ભગવાન. એ તો મંદિર બની ગયું, ભૂતિયા મંદિર બની ગયું. એમ તમે ત્યાં જવતા ભગવાન ભેળો રાખો, આ નામને ભેળું રાખો. નામમાં નામી રહેલો જ છે. એટલે નામ નહીં ભૂલવાનું, નામનું સ્મરણ એટલે યાદ રાખવાની. આપણે ભોનું તમે પહેર્યું હોય ને કે ઘડીએ ઘડીએ આમ જોવાનું નહીં, પણ યાદી રહે કે મેં આ 2 તોલા પહેરી હોય કાનમાં પહેર્યું. તો જ્યાં ગઠિયાની વઠિયા હોય ને બહુ ભીડ ત્યાં તરત તમે ધ્યાન પડે ગાનું જોઈજો. ખિસ્સામાં પાકીટ હોય ને ઘડી ઘડી જોવાનું નહીં, પણ આપણને જ્યારે પૈસાની જરૂર પડે ખબર પડે મારી પાસે પૈસા કાલે પાકીટ કરવાનું. એમ ધ્યાનમાં રહેવું જોઈએ. આખા ગામમાં ફરો પણ આજે આપણું ઘર યાદ કરો કે મારા ઘરે જવાનું. એમ સ્મરણ એટલે યાદી. એમ બધે ફરો દુનિયામાં બધું કરો પણ ભગવાનને ભૂલજો નહીં. ભગવાન સ્મરણમાં હોવો જોઈએ કે મારા ભેગો ભગવાન થવા. વળી એક ગમે ત્યાં મોડમાં જો ગમે ત્યાં જો તો કેમેરાની નજર હોય. અત્યારે કોઈનું ના માનો ને
તો અત્યારે પેલા લાલ લાઈટ થાય ને તો સાધન ઊભું રાખો. 5-5 કરોડની ગાડી હોય તો ઊભી રાખી દે કે ચમ કે ફોટા પાડતી છે કેમેરામાં તો સલણ ભરવું પડે છે. સલણ ભરવું પડે ને તે કેમેરાથી બી તો ભગવાનથી તમને ગયા હતા એને આ જગત બનાવ્યું કેમેરા વગરનું હોય છે. અને એ કેમેરા ક્યાં મૂકે આપણામાં આપણા તમારામાં જે આત્મા એ મને જોવો મારા આત્મા તમને જોવો અરસપરસ છે બધું. એટલે ક્યાં નહીં આવો ન ગણાવો આવો ન ગણાવો આપણા કર્મ આપણા ચેતનમાં જ પડ્યા. આ સોપડો ચેતનમાં રહે એ લખાણમાં લખેલો પાછળ નહીં જતો અને આ કર્મ ભોગવવા કરેલા કર્મ ભોગવવા. એટલે છેલ્લે લાભો દાદા કે આ બહુરે સાગરમાં સુરાનર તરશે દાસ લાભો એને ઘેર છે. સુરનર એટલે સુરો પુનઃ સુરવીર કહેવાય. બીજાને નંદાડ કરે નહીં, દાદા બની જાય નહીં. જેને આ નામને પકડી લીધું, ગુરુના નામને ભક્તિ મૂક્યું, નાતનો જાતનો બચ્ચા બધી મૂકી દીધી અને ગુરુમાં ભગવાન નક્કી કરે એ હાથો અને ભવસાગરના દેહમાંથી જીવતા જીવત ન્યારી મર્યા પછી બધા આપણે નહીં બીજા ઉપાડી શકીએ. પણ આ શરીરમાંથી જે આસક્તિ આપણે લઈ લેવી ગુરુના જ્ઞાનથી છૂટી જવું એ ભવસાગર કરી ગયા કહેવાય. બાકી બધાય આમાં મર્યા. રાવણથી માંડીને બધાએ શરીરમાં જ મર્યા. કોઈ બારું મર્યું, કોઈ ઘરમાં જ મર્યા, કોઈ બહારની જ મર્યા, બધા શરીરમાં મર્યા. શરીરમાં મારું માનવી બધા મર્યા. શરીરમાંથી નીકળી ગયા અને ગુરુના બની ગયા. નામમાં જેની વૃત્તિ મૂકી દીધી એ બધા તર્યા. બોલો સદગુરુ દેવની છે.